વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતના છેવાડે આવેલા પાસોદરા ગામમાં ચકચાર મચી ગઈ હતી। ગામમાં આવેલા પ્રખ્યાત ચેહર માતા મંદિરની પાછળથી પસાર થતી ખાડીમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના અંધકારમાં કેમિકલ યુક્ત ઝેરી પદાર્થ છોડવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે। સ્થાનિકો જ્યારે ખાડી પાસે પહોંચ્યા ત્યારે પાણીનો રંગ બદલાયેલો જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં માછલીઓ પાણીની સપાટી પર મૃત હાલતમાં તરતી જોવા મળી હતી। આ ઘટનાને પગલે પાસોદરાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પશુપાલકો રહે છે અને તેમની ગાય ભેંસો દરરોજ અહીં ચરવા માટે આવે છે। જો અજાણતા કોઈ પશુ આ ઝેરી પાણી પી લે તો મોટી જાનહાનિ થઈ શકે છે। ગામ લોકોનો આક્ષેપ છે કે કોઈ ફેક્ટરીનું પ્રદૂષિત પાણી અથવા ટેન્કર દ્વારા ઝેરી કેમિકલ અહીં ઠાલવી દેવામાં આવ્યું છે। માછલીઓના મોતથી ઉઠેલી દુર્ગંધ અને પર્યાવરણને થયેલા નુકસાનને કારણે લોકોમાં ફફડાટ છે। આ મામલે ગામ લોકોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે। લોકોની માંગ છે કે આસપાસના સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને ગુનાહિત માનસ ધરાવતા શખ્સોને શોધીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે। સ્થાનિકોના મતે આ કોઈ પહેલી ઘટના નથી। અવારનવાર રાત્રિના સમયે છુપી રીતે કેમિકલ ઠાલવવામાં આવતું હોય છે, પરંતુ માછલીઓના જથ્થાબંધ મોતે પોલ ખોલી નાખી છે। હવે જોવાનું એ રહે છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી અને સ્થાનિક પોલીસ આ મામલે કેટલી ઝડપી કાર્યવાહી કરે છે। હાલ તો સમગ્ર પાસોદરા પંથકમાં આ કેમિકલ કાંડ ચર્ચાનો વિષય બન્યો છે। કેમિકલ માફિયા દ્વારા પાસોદરાની ખાડી વિસ્તારમાં કેમિકલ ઠાલવવાની ગંભીર ઘટનાની જાણ થતાં જ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના આદેશથી કોર્પોરેટર સુરેશ ઘોમાલિયા, વિશાલ રાઠોડ, મીતાબેન મકવાણા અને કાવ્યાબેન પટેલ સહિતના તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જીપીસીબી, પોલીસ તંત્ર અને સ્થાનિક આરોગ્ય વિભાગને જાણ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી છે। જનતાના આરોગ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડનાર આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે અને જવાબદારોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે।